પ્રશિક્ષણ અભિયાન 2026 અંતર્ગત સમગ્ર દેશમાં જુદા જુદા વિભાગોમાં પ્રશિક્ષણ અભિયાન શરૂ થયું છે. અત્યાર સુધીમાં દેશના જે 5 રાજ્યોમાં ચૂંટણી હતી તે અને ગુજરાત અને ત્રિપુરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હતી, એના મંડળ વર્ગો અત્યારે શરૂ થઈ રહ્યા છે. ગુજરાતમાં 597 મંડળ છે. આ 597 મંડળના વર્ગો એ 22 તારીખથી લઈને 10 તારીખ સુધીમાં એ પૂર્ણ થશે. એ પ્રકારે આજે પાટણ જિલ્લાના 2 વર્ગ સિદ્ધપુરના પૂર્ણ થયા છે. આજે 6 મંડળો અને આવતીકાલે 6 મંડળો, એમ 12 મંડળોના એક રાત્રિ નિવાસ સાથેના અપેક્ષિત કાર્યકર્તાઓના પ્રશિક્ષણ વર્ગો છે, જેમાં 7 વિષયો છે. અને આ 7 વિષયોમાં જે લોકો અપેક્ષિતો છે એમના સમક્ષ એ પાર્ટીની વાતો, એ કાર્ય વિસ્તાર હોય, ઇતિહાસ વિકાસ હોય, વૈચારિક અધિષ્ઠાન હોય, કાર્ય પદ્ધતિ હોય, સોશિયલ મીડિયા આઈટી હોય, અને આ રીતે એ લોકોની પરીક્ષા પણ ઓનલાઈન થવાની છે. ઓનલાઈન રજિસ્ટ્રેશન થવાના કારણે અહીંયા જે રજિસ્ટ્રેશન થાય છે સીધું દિલ્હી, એ અત્યારે ખબર પડે છે કે ભાઈ વર્ગમાં કેટલા લોકો ઉપસ્થિત રહ્યા છે. તો આ પ્રકારે આજે શંખેશ્વર મુકામે જુદી જુદી જગ્યાએ 6 વર્ગ અત્યારે શરૂ થયા છે. કાલ બપોરે બીજા 6 મંડળના વર્ગો શરૂ થશે. આ પ્રમાણે ખૂબ મોટી વ્યવસ્થા સાથે અપેક્ષિત કાર્યકર્તાઓની 100% ઉપસ્થિતિ સાથે આ વર્ગો શરૂ થઈ રહ્યા છે.